અમેરિકી એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના બાદ અંતરિક્ષમાંથી ધરતી પર વાપસી થઈ છે. બંને સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ધરતી પર પરત ફર્યા છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું છે કે જે વચન આપ્યું હતું તેને નિભાવ્યું છે. જો તમે પણ વિચાર્યા વગર સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી રહ્યા છો તો વિચારી લેજો. ભડકાઉ કે ખોટી પોસ્ટ પર તમને સીધા જેલમાં ધકેલી શકે છે. જયરામ રમેશે પત્રકારોને જણાવ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની 27 માર્ચ, 28 અને 3 એપ્રિલે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક લગભગ 16 વર્ષ બાદ થઈ રહી છે. ગુજરાતે હંમેશા મીઠા આવકાર સાથે ઉદ્યોગો અને વેપાર કરવા ઈચ્છતા સાહસિકોનું સ્વાગત કર્યું છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં તમામ ક્ષેત્ર વિકાસનું રોલ મોડલ સાબિત થયું છે. ઋણમાં ઘટાડો અને સરકારી પ્રોત્સાહનોને કારણે ખાનગી ક્ષેત્રમાં રોકાણનો નવો રાઉન્ડ શરૂ થયો છે. દેશનું ખાનગી ક્ષેત્ર હવે એક દાયકા પહેલાની તુલનામાં રોકાણ કરવા માટે સારી સ્થિતિમાં છે. વસંત 2025માં લોન્ચ થનાર આ ખાનગી અંતરિક્ષ મિશનમાં પહેલીવાર ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલટ અને ગગનયાન મિશન સાથે જોડાયેલ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન મોકલવામાં આવશે. ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જામેલી સિમેન્ટમાં ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી મૃતદેહના ટુકડા મળતા હડકંપ મચી ગયો હતો. આ હત્યામાં કોઈ અન્ય નહીં પરંતુ તેની પત્ની અને તેના બોયફ્રેન્ડે કરી છે. દરિયામાં સુનિતા યાનને ડોલ્ફિનની માછલીઓએ ઘેરી લીધું અને તેઓ સમુદ્રમાં માછલીઓ ઉછળવા લાગી હતી. એવું લાગ્યું કે જાણે માછલીઓ પણ સુનિતા વિલિયમ્સનું ઉષ્માભેર સ્વાગત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના તુરિનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ 2025માં ભારતીય ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી છે.